મહિલાઓ અને દીકરીઓ સામે થતી અપરાધની ઘટનાઓ ચિંતાનો વિષય બનતા અમદાવાદની એક શાળાએ અનોખી પહેલ કરી છે। આ શાળા નાની વયથી જ દીકરીઓને શાળા પરિસરમાં આત્મરક્ષાના ગુણ શીખવાડી રહી છે। જુઓ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ ખબર આ રિપોર્ટમાં। આજના સમયમાં દીકરીઓની સલામતીને દરેક પરિવારે પ્રાથમિકતા બનાવી છે। નાનપણથી જ દીકરીઓને આત્મરક્ષણ શીખવવું એ સમયની જરૂરિયાત છે। અમદાવાદની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી જ એક શાનદાર પહેલ શરૂ કરવામાં આવી છે। અહીં અઠવાડિયામાં 3 દિવસ બાળકીઓને કરાટે શીખવાડવામાં આવે છે, જેથી તેઓ કોઈપણ જોખમનો સામનો કરી શકે। કરાટેની સાથે સાથે જુદી જુદી પરિસ્થિતિમાંથી છૂટવાની અને હુમલાનો સામનો કરવાની પણ તાલીમ આપવામાં આવે છે। શાળામાં ગુડ ટચ બેડ ટચ વિશે પણ જાગૃતિ આપવામાં આવે છે। આપણે જે મોટી છોકરીઓ છે એમને આપણે કરાટે ના ક્લાસીસ આપણી સ્કૂલમાં એક્ટિવિટીમાં ચલાવીએ છીએ। સો એ છોકરીઓને સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ અને એ બધું શીખવાડવામાં આવે છે। જે નાની છોકરીઓ છે જે ગ્રેડ 1, 2, 3ની હોય એ લોકોને આપણે સ્ટાર્ટિંગ ગુડ ટચ, બેડ ટચ અને એ બધી વસ્તુઓથી એમને આપણે પહેલાં શીખવાડીએ છીએ અને પછી ધીરે ધીરે જેમ મોટા થાય એમ આપણે એમને કરાટે, સેલ્ફ ડિફેન્સ અને એવી બધી એક્ટિવિટીઝમાં વીકમાં 3 વાર આપણે એમને સ્કૂલમાં કરાવતા હોઈએ છીએ। શાળાની પહેલથી તાલીમ લેતી વિદ્યાર્થીનીઓ પણ ખૂબ ઉત્સાહી છે અને તેઓ જણાવે છે કે આ તાલીમથી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો છે। મારા કોચ એમ કહે છે કે અગર તમે મહેનત ને ડિસિપ્લિન રાખો ને તો કોઈ પણ જગ્યાએથી કેટલો પણ સામેવાળો કઠણ હોય ને તમે કંઈ પણ કાઢીને આવી શકો એમ છો। એટલે ઘણી બધી ટેકનિક શીખવાડવામાં આવે છે। સેલ્ફ ડિફેન્સ હોય, અટેકિંગ સ્ટાઇલ્સ હોય છે, ફાઇટિંગ કરીને છોકરાઓને મજબૂત બનાવવામાં આવે છે એન્ડ આફ્ટર દેટ ખુદની તો મદદ થાય જ, આપણે આપણું સેલ્ફ ડિફેન્સ કરીએ પણ બીજાને પણ મદદ કરી શકાય છે। દીકરીઓને આત્મવિશ્વાસથી ભરપૂર અને આત્મનિર્ભર બનતા જોઈ વાલીઓ પણ ખુશખુશાલ છે। સ્પેશિયલી વાત કરું તો કરાટેને લઈને બાળક ઘરે આવીને એક એક વસ્તુ ડિટેલમાં સમજાવે છે કે આવી રીતનું કોઈ બી એક્શન થાય તો કઈ રીતે એની પ્રતિક્રિયા કરવી। એ સાથે સાથે બાળકને વારંવાર એ વસ્તુ શીખવાડવાથી એ તૈયાર રહે છે, સજ્જ રહે છે કે જે સમય એવો આવે, કપરો સમય ક્યારે કોઈને કહેનો નથી આવતો, તો એ સમયે એ બાળક હંમેશા તૈયાર રહે। આવી પહેલ દીકરીઓને માત્ર સશક્ત જ નહીં પરંતુ સમાજમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસથી ભરપૂર ભવિષ્ય આપવા માટે પણ મહત્વની છે। સોશિયલ મીડિયા પર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ પહેલ ચર્ચામાં છે।